નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને સમાચારોની સાથે હું છું લવલીન. બુલેટિનની શરૂઆત અત્યાર સુધીના મોટા સમાચારની સાથે કરીશું. અમદાવાદના ચંદોળા તળાવ વિસ્તારમાં ઘૂસણખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેમાં પણ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર સ્ટ્રાઇકની તૈયારી શરૂ કરી છે. અમદાવાદનું મિની બાંગ્લાદેશ ગણાતા ચંદોળા તળાવ પાસે બુલડોઝર સ્ટ્રાઇક કરીને ઓપરેશન ક્લીન ચંદોળા શરૂ કરવામાં આવ્યું છે. તે માટે 2000થી વધુ પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સાથે 40થી વધુ જેસીબી દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર દિવસ દરમિયાન અંદાજિત 100થી વધુ ઘૂસણખોરોના ઘર પર બુલડોઝર ફરી વળશે. કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તીથર ડ્રોન થકી નજર રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કાશ્મીર ફરવા ગયેલા દેશવાસીઓ પર આતંકવાદી હુમલો થયો. પાકિસ્તાની આતંકવાદી સંગઠન દ્વારા તેની જવાબદારી સ્વીકારવામાં આવતા હવે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ભારતમાંથી પણ પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને પરત તેમના દેશ હાંકી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ચંડોળા તળાવમાં ડિમોલેશન ચાલી રહ્યું છે ત્યારે જેસીબી સાહેબ આપણી સાથે છે. સાહેબ, કઈ રીતના અહીંયા ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે? કેટલો પોલીસનો? કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણનો દૂર કરવાની કામગીરી ચાલુ છે. આ બધા આપ જોઈ શકો છો, ચંડોળા તળાવ છે અને આ ચંડોળા તળાવ પર આ લોકો ગેરકાયદેસર મીટી મૂકીને ઝોપડા બનાવ્યા હતા. આ પહેલાં પણ એના દબાણની કામગીરી દૂર કરવાની થઈ હતી. છેલ્લા 10 વર્ષમાં આ લોકોએ ફરીથી બહુ મોટી ગેરકાયદેસર કોલોની પ્રસ્થાપિત કરી છે અને કોર્પોરેશન દ્વારા એને ગેરકાયદેસર દબાણની હટાવવાની કામગીરી ચાલે છે અને કોઈ લો એન્ડ ઓર્ડર પરિસ્થિતિ ના થાય, કોઈ જાનહાનિનું નુકસાન ના થાય એના માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યા છે. 50 જેટલી ટીમો કાર્યરત છે અને આ તમામ ટીમની સાથે પોલીસ પણ પર્યાપ્ત સંખ્યામાં કાર્યરત છે. અહીંયા અનેકવાર એસઓજીએ બાંગ્લાદેશીઓને પકડ્યા છે. આગામી સમયમાં આ રીતે અહીંયા વસવાટ ના કરે એ માટે શું આ કોર્પોરેશન દ્વારા એનું આયોજન કરવામાં આવી રહ્યા છે. આ રીતે જેસીબી સર છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે ઘટના સ્થળે અને ડિમોલેશનની કામગીરી છે તેની નિરીક્ષણ છે તે કરી રહ્યા છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે કોર્પોરેશનની ટીમ સાથે અહીંયા તમામ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, ટીવી 13 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ